નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પાઠક સ્કૂલ અમરેલી ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 2 વિષય અંગ્રેજી. તો આપણે અત્યારે શું હતું, 25 તારીખથી આપણે પ્રથમ સત્રની પરીક્ષા ચાલુ થઈ છે ને બધાને 100 માર્કના પેપરો બધાને આવે છે. હવે આપણે નવા વિડીયો, હવે આપણે બીજા સત્રમાં પહેલા સત્રનું બધું ભણી ગયા. હવે આપણે શું નવું સત્ર, બીજું સત્ર નવું શરૂ થવાનું છે. તો હવે તમને આગળના યુનિટ 1 થી 5માં આપણે આગળના પ્રથમ સત્રમાં શું આવ્યું હતું, તો આગળના વિડીયોમાં જો તમે કે પ્રથમ સત્રમાં મેં તમને શું શીખવ્યું હતું, તો કે A થી Z સુધીના સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ, આલ્ફાબેટ શું શીખવ્યું હતું, તો કે આલ્ફાબેટ. પછી AEIOU વાળી ખાલી જગ્યા શીખવવી, બધાને શીખવાડી હતી કઈ રીતના મૂકવાનું. પછી 1 થી 10 ના સ્પેલિંગ, નંબર્સ, પછી ઈ શીખાઈ ગયા. પછી આપણે શું આવ્યું હતું, તો કે પછી છે વ્હીકલ એટલે વાહનોના સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ વિશે જોઈ ગયા આપણે. પછી જો છે કે યુનિટ 4માં તો એનિમલ્સ શું આવ્યું હતું, યુનિટ 4માં એનિમલ્સ એટલે જુદા જુદા પ્રાણીઓ, જંગલી પ્રાણી અને પાલતુ પ્રાણી બે વિશે આપણે જોઈ ગયા હતા ને, કે એનિમલ્સમાં પ્રાણીઓ જુદા જુદા સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ. પછી યુનિટ 5, તો યુનિટ 5માં આપણે શું જોયું હતું, તો કે બર્ડ્સના સ્પેલિંગ એટલે પક્ષીઓના જુદા જુદા પક્ષીઓના વિશે ભણી ગયા ને. એમાં ઉચ્ચાર, સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ, બર્ડ્સના જોયા, જુદા જુદા પક્ષીઓ જોયા. હવે શું આવશે, તો બીજા સત્રમાં યુનિટ 6 થી શરૂ થાય. અત્યારે પ્રથમ સત્રમાં યુનિટ 1 થી 5 સુધી હતું. શું હતું, 1 થી 5 સુધી યુનિટ 1 થી 5 સુધી પ્રથમ સત્રમાં પરીક્ષામાં પૂછાણું હતું. હવે તમારે યુનિટ 6 બીજા સત્રમાં યુનિટ 6 થી આગળ તમારે ભણવાનું છે. તો હવે શું કરશું આપણે, તો પ્રાઇમર પાના નંબર 26 બધાએ કાઢવાનું છે. એમાં જો યુનિટ 6માં જો સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. તો હવે જો આપણે આગળના યુનિટ 4માં શું જોયું, તો કે યુનિટ 4માં પ્રાણીઓના વિશે જોયું, યુનિટ 5માં બર્ડ્સ વિશે, પક્ષીઓ વિશે જોયું. તો હવે યુનિટ 6માં શું કરશું, તો કે યુનિટ 6માં તમારે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ વિશે ભણવાનું છે. શું કરવાનું છે, યુનિટ 6માં સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, સાઉન્ડ એટલે અવાજ વિશે તમારે ભણવાનું છે. તો કોના અવાજ, તો કે પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ વિશે આપણે ભણવાનું છે. તો હવે જોઈએ આપણે, તમને એમ પહેલા હું તમને ચિત્ર છે એ તમને પહેલા સમજાવી દઉં, પછી એના અવાજ વિશે જોશું આપણે. તો જો પેલું ચિત્ર છે, તો કે ડોગ, તો DOG, ડોગ એટલે કૂતરો. શું છે કે DOG, ડોગ એટલે કૂતરો. પછી આ શેનું ચિત્ર છે, તો તમને ખબર જ છે બધાને, તો આ શેનું ચિત્ર છે, તો કે બિલાડીનું. તો CAT, કેટ એટલે બિલાડી. તો કે CAT, કેટ એટલે બિલાડી. પછી શું આવે, તો કેટ પછી શેનું ચિત્ર છે, તમને ખબર જ છે બધાને, તો કે આ શેનું ચિત્ર છે, તો કે ગાયનું. તો ગાયના ચિત્રનું શું સ્પેલિંગ, તો કે આપણે COW, ગાય એટલે કાવ એટલે ગાય. શું થયું, COW, કાવ એટલે ગાય. પછી જોઈએ નીચે શેનું ચિત્ર આપ્યું છે, તો કે ઘેટાનું ચિત્ર આપ્યું છે. શીપ એટલે ઘેટું, SHEEP, શીપ એટલે ઘેટું. પછી છે બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે, તો કે ભૂંડનું. તો આપણે એને ઇંગ્લિશમાં શું કહેશું, તો કે પીગ. તો પીગનો સ્પેલિંગ શું થાય, તો કે PIG,
પીગ એટલે ભૂંડ. પછી બાજુમાં શેનું ચિત્ર આપ્યું છે તો કે ડોંકીનું. ડોંકી એટલે શું થાય તો કે ગધેડો. તો ગધેડાનો સ્પેલિંગ શું થાય આપણે ડોંકીનો DONKEY. ડોંકી એટલે ગધેડો. DONKEY. ડોંકી એટલે ગધેડો. પછી શું જોઈએ હવે શેનું ચિત્ર આવશે નીચે તો કે કાગડાનું. એનું ચિત્ર આપ્યું છે તો કે કાગડાનું CROW. ક્રો એટલે કાગડો. શું આવે CROW. ક્રો એટલે કાગડો. પછી છે હેન એટલે આ શું છે કે કોક છે. શું છે કોક. અને હેન એટલે મરઘી થાય. આ શું છે તો કે કૂકડાનું ચિત્ર. તો COCK. કૂક એટલે કૂકડો. અને આ શેનું ચિત્ર છે ડક. DUCK. ડક એટલે બતક. શેનું ચિત્ર આપ્યું છે અહીંયા બતક. DUCK. ડક એટલે બતક. આ બધા શું જોયા આપણે પ્રાણીઓના ચિત્ર જોયા. શું જોયું આપણે પ્રાણીઓના ચિત્ર. હવે શું કરશું આપણે પ્રાણીઓના ચિત્ર જોયા પછી એના અવાજ વિશે. તમને ગુજરાતીમાં તો ખબર જ હોય કે અવાજ કૂતરાનો અવાજ શું થાય. કૂતરાને કેમ બોલાય તો કૂતરો કેમ કરે ભસવું પસ 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 ભાવ ભાવ કરે. પછી બિલાડી કેમ બોલે તો કે મ્યાઉ મ્યાઉ. પછી ગાય શું કરે તો કે ભાંભરે. પછી ઘેટું શું કરે તો બે બે કરે. પીક શું કરે એટલે ભૂંડ શું કરે તો કે ડરકું. એને શું કે ડરકું. પછી ગધેડો શું કરે ભોંકે ભોંક 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 કરે ને. પછી છે કાગડો તો તમને ખબર જ હોય તો કાગડો શું કરે કાકા કાકા. પછી ક્રો એટલે શું થાય કૂકડો શું કરે તો કે કુકડે કૂક કરે કુકડે કૂક કરે. અને પક એટલે શું થાય બતક. તો બતકનો અવાજ થાય. તો અહીંયા જોઈએ આપણે કે ડોગ એટલે કૂતરો. અહીંયા શું પેલું ચિત્ર આપ્યું છે તમને તો કે ડોગ એટલે કૂતરો. તો હવે એના સ્પેલિંગ વિશે આપણે હારે જોવાનું છે. હવે આપણે અંગ્રેજીમાં શું લખ્યું છે તો કે ડોગને શું કહેવાય અંગ્રેજીમાં તો કે ડોગના અવાજને શું કહેવાય અંગ્રેજીમાં તો કે બાર્ક. તો બાર્કનો સ્પેલિંગ શું થાય BARKS. શું થયો BARKS. બાર્ક એટલે ભસવું. શું આવો એનો સ્પેલિંગ થયો BARKS. બાર્ક એટલે ભસવું. અને શું કે બાવ વાવ. શું કીધું એને બાવ વાવ. એ ડોગ બાર્ક. કૂતરાનો અવાજ શું કીધો ડોગ બાર્ક. બાવ વાવ. બાર્ક એટલે ભસવું. કૂતરાના અવાજને શું કહીશું આપણે અંગ્રેજીમાં બાર્ક. બાર્ક એટલે ભસવું. BARKS. બાર્ક એટલે ભસવું. હવે શું કરશું તો આપણે હવે બાજુમાં ચિત્ર શેનું છે તો કે બિલાડી. તો બિલાડીના ચિત્ર આપણે ખબર છે કે બિલાડી શું કરે છે તો કે મ્યાઉ મ્યાઉ. તો શું કરવાનું એ કેટ મ્યુ. તો કે મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. એ કેટ મ્યુ. મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. MEWS. શું કે MEWS. મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. એટલે મ્યાઉ મ્યાઉ કરવું. તો બિલાડી શું કરે છે તો તમને બધાને બિલાડીનો અવાજ ખબર છે. તો બિલાડીને શું કરે છે કે મ્યાઉ મ્યાઉ કરે છે. એટલે એને શું કહેવાય અંગ્રેજીમાં મ્યુ.
મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. પછી બાજુમાં જોઈએ COW કાવ એટલે ગાય. તો ગાયના અવાજને શું કહેશું? તો કે મૂ. મૂ એટલે ભાંભરવું. તો ગાય શું કરે છે? આપણને બધાને ખબર છે. ગાય શેરીમાં હોય તો ગાય તમે બધાએ જોઈ હોય તો શું કરે ગાય? તો કે ભાંભરે. ગાયના અવાજને શું કહીએ આપણે? તો કે મૂ. મૂ એટલે ભાંભરવું. COW કાવ એટલે ગાય. અને ગાયના અવાજને શું કહીએ? મૂ. મૂ એટલે ભાંભરવું. MOOS મૂ એટલે ભાંભરવું. પછી જોઈએ નીચે શું આવ્યું હવે? તો કે શીપ એટલે ઘેટું. શું કહીએ? શીપ એટલે ઘેટું. ઘેટું કરે બે બે. તો અંગ્રેજીમાં શું કહેશું ઘેટાના અવાજને? તો કે બ્લીટ. બ્લીટ એટલે બે બે કરવું. તો ઘેટું શું કરે છે? બે બે કરે છે. તેને આપણે અંગ્રેજીમાં શું કહેશું? તો કે બ્લીટ. બ્લીટ એટલે બે બે કરવું. BLEATS BLEATS બ્લીટ એટલે બે બે કરવું. બ્લીટ એટલે બે બે કરવું. ઘેટાના અવાજને શું કહેશું આપણે? ઘેટું કેમ કરે? તો કે બે બે કરે. હવે શું આવ્યું? બાજુનું ચિત્ર શેનું છે? તો કે પીગ એટલે ભૂંડ. PIG પીગ એટલે ભૂંડ. તો ભૂંડ શું કરે? તો કે ડરકવું. તો અંગ્રેજીમાં શું કહેશું? ગ્રન્ટ એટલે ડરકવું. પીગના અવાજને શું કહેશું? ડરકવું. GRUNTS ગ્રન્ટ એટલે ડરકવું. પીગના અવાજને આપણે શું કહેશું? ગ્રન્ટ એટલે ડરકવું. GRUNTS ગ્રન્ટ એટલે ડરકવું. પછી હવે બાજુમાં શેનો છે ચિત્ર? તો કે ગધેડાનો. અને ઘણી વાર જો આ શું છે? ગધેડાનું ચિત્ર. તો ડોંકી. ડોંકી ઈ શું છે? બ્રે એટલે ભૂંકવું. તો ડોંકી શું કરે છે? ભૂંકવું. DONKEY ડોંકી એટલે ગધેડો. તો ગધેડાના અવાજને આપણે શું કીધું? બ્રે. બ્રે એટલે ભૂંકવું. ગધેડો કેમ ભોંકે છે? હોંચી હોંચી એમય કરે છે. ખબર કરે છે ને? પણ એને ગધેડો જોયો હોય એ પણ એનો અવાજ સાંભળ્યો હોય છે. BRAYS બ્રે એટલે ભૂંકવું. BRAYS બ્રે એટલે ભૂંકવું. પછી જોઈએ આપણે હવે સરસ મજાના કાગડાનું ચિત્ર જોઈએ. શેનું ચિત્ર છે? તો કે કાગડાનું. તો કાગડાના ચિત્રને આપણે શું કહેશું? CROW શું કહેશું સરસ મજાનો? CROW ક્રો એટલે કાગડો. તો કાગડાના અવાજને શું કહીએ? તો તમને બધાને ખબર જ છે કે કાગડાનો અવાજ કાં કરવું. CAWS કો એટલે કાં કરવું. CAWS કો એટલે કાં કરવું. CROW ક્રો એટલે કાગડો. CROW ક્રો એટલે કાગડો.
કાગડાના અવાજને આપણે શું કીધું? કો એટલે કાકા કરવું. પછી બાજુમાં શેનું ચિત્ર છે? તો કે કુકડાનું. COCK કુક એટલે કુકડે, કુક એટલે કુકડો, કોક એટલે કુકડો. CROW ક્રો એટલે કુકડે કૂક કરવું. ક્રો એટલે કુકડે કૂક કરવું. કુકડાના અવાજ પછી શેનું ચિત્ર છે? બતક. DUCK ડક એટલે બતક. તો બતકના અવાજને શું કહેશો અંગ્રેજીમાં? ક્વક એટલે બતકનો અવાજ. ક્વકનો સ્પેલિંગ બોલીએ. ક્વક. QUACKS ક્વક એટલે બતકનો અવાજ. QUACKS ક્વક એટલે બતકનો અવાજ. તો અહીંયા શું કીધું? તમને ઉપર જોયું તેમ અહીંયા ઉપર જોયું કે યુનિટ 6 માં શું જોયું આપણે? સાઉન્ડ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. તો પહેલા શેનો અવાજ જોયો? બાર્ક એટલે ભસવું. DOG ડોગ. ડોગનો અવાજને શું કહેવું? બાર્ક એટલે ભસવું. CAT કેટ. મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. COW મૂ એટલે ભાંભરવું. પછી છે શીપ એટલે ઘેટું. બ્લીટ એટલે બે બે કરવું. પીગ એટલે ભૂંડ અને ગ્રન્ટ એટલે ડરકવું. ડોંકી એટલે ગધેડો. ડોંકીના અવાજને પ્રે એટલે ભૂકવું. પછી ક્રો એટલે કાગડો. પછી છે કોક એટલે કુકડે કૂક કરવું. અને ડક એટલે બતકનો અવાજ. આ બધા શું થયા? આપણે શું જોયું બધાએ? તો એનિમલ્સના અવાજ અને સ્પેલિંગ અને અવાજ વિશે ભણી ગયા ને બધા? યુનિટ 26 યુનિટ 6 પાના નંબર 26 ઉપર આપણે શું જોયું? પ્રાણીઓના અને પક્ષીઓના અવાજ વિશે ભણ્યા. તો બાર્ક એટલે ભસવું. મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. મૂ એટલે ભાંભરવું. બ્લીટ એટલે બે બે કરવું. ગ્રન્ટ એટલે ડરકવું. બ્રે એટલે ભૂકવું. કો એટલે કાકા કરવું. ક્રો એટલે કુકડે કૂક કરવું. અને ક્વક એટલે બતકનો અવાજ. આ બધા આપણે શું જોયા? પ્રાણી અને પક્ષીઓના અવાજ વિશે જોયું. તો આમાં પણ તમારે જો કે ઉચ્ચાર અર્થના જોડકા પૂછાય તો કે બાર્ક એટલે શું થાય? મ્યુ એટલે શું થાય? મૂ એટલે શું થાય? બ્લીટ એટલે શું થાય? ગ્રન્ટ એટલે શું થાય? બ્રે એટલે શું થાય? કો એટલે શું થાય? ક્રો એટલે શું થાય? અને ક્વક એટલે શું થાય? તો તમારે આમાં જોડકા પણ સરસ મજાના પૂછી શકીશ. ટેસ્ટ હોય તમારે હવે 20 માર્કની ટેસ્ટ આમાં આવશે એટલે એમાં પણ સરસ મજાના તમને કેમ આગળના પ્રથમ સત્રમાં ટેસ્ટમાં જોડકા પૂછાણા હતા 10-10 માર્કના, એવી રીતના આમાં પણ પૂછી શકાય કે બાર્ક એટલે ભસવું. મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું. મૂ એટલે ભાંભરવું. બ્લીટ એટલે બે બે કરવું. ગ્રન્ટ એટલે ડરકવું. બ્રે એટલે ભૂકવું. કો એટલે કાકા કરવું. ક્રો એટલે કુકડે કૂક કરવું. અને ક્વક એટલે બતકનો અવાજ. આપણે આગળ પ્રાણીઓ અને પક્ષીના સ્પેલિંગ જોઈ લીધા છે. હવે આમાં આપણે શું જોવાનું? ચિત્રમાં પ્રાણી પક્ષીનું ચિત્ર તો જોવાના, પણ આમાં શું કરવાનું કે આમાં તો આપણે અવાજ વિશે જ ભણવાનું છે. તો સરસ મજાના આમાં અવાજ આપ્યા છે, જોઈએ ને આપણે સરસ મજાના જુદા જુદા પ્રાણીઓના અને પક્ષીના અવાજ તમને પણ કાઢતા આવડતા જ હોય છે. આવડે છે ને બધાને? તમને
નાના છો નાના બાળકો એટલે તમને તે સરસ પ્રાણીઓના અને પક્ષીના અવાજ કાઢતા આવડતા હોય છે. તો સરસ મજાના આ શું કરવાનું, આ વિડીયો જોઈને તમારે સ્પેલિંગ, ઉચ્ચાર, અર્થ બોલવાના છે. નમસ્તે વિદ્યાર્થીઓ, મજામાં હશો, ખૂબ જ આનંદમાં હશો. આભાર.